સ્વર સંધિના નિયમ ખૂબ સરળતાપૂર્વક શીખ્યા અને સ્વર સંધિના નિયમો પણ ખૂબ જ સરળ છે. હવે આપણે યાદ રાખવાના છે વ્યંજન સંધિના નિયમો. સ્વર સંધિના નિયમો આપણને એટલા માટે સહેલા હતા કે ભાઈ એમાં સ્વર અથી લઈને અવ સુધી કે અમ સુધી, જ્યારે વ્યંજનની તો ઘણા બધા અક્ષરો છે કે જેમાં કયા શબ્દમાં શું કરતા કેવા ફેરફાર થાય એ આપણે સમજવાનું છે. તો આવો સમજીએ વ્યંજન સંધિ. અને આમ આપણે સળંગ જોઈએ તો સંધિનો 24મો નિયમ. સની શરૂઆત થતા પહેલા જોડાયેલા શબ્દમાં અ કે આ સિવાયનો સ્વર આવે તો સનો શ થાય છે. તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ વી વત્તા સમ. હવે આ સંધિમાં આપણે જોઈએ સથી શરૂ થતા પહેલા, યાને કે સમમાં સ આવે છે, બરાબર. અ કે આ સિવાયનો, યાને કે આપણે આગળ વી છે એટલે અ અને આ સિવાયનો જ છે એવી, તો સનો શું થઈ જશે? શ. એટલે જુઓ વી વત્તા સમ બરાબર વિષમ. કહેવાનો અર્થ મારો એવો છે કે સ છે એની આગળ, યાની કે વત્તાની આગળ અ કે આ ન હોવો જોઈએ. અ કે આ સિવાયનો કોઈ પણ હોય તો એ સનો શ થાય. હા, પણ ખાસ ધ્યાન રાખવાનું અ કે આ હોવો જોઈએ નહીં. બીજો નિયમ જોઈએ આપણે એમાં અભિ વત્તા સિક્ત. હવે લોકો તમે જોયું કે સ થી શરૂ થતા, યાને કે અભિમાં તો ભી છેલ્લો છે પણ શરૂ થતા એટલે સિક્ત જ આવશે. તો સિક્તમાં સી છે એની પહેલા આપણે અ કે આ સિવાય નથી અ કે નથી આ, ત્યાં શું છે? રસ્વ ઈ. કેમ કે અભિમાં શું છે? ઈ. યાને કે જ્યારે આપણે સંધિ જોડીએ ત્યારે અભિષિક્ત, સસલાના સનો ફાળ્યો શ થઈ જશે, અભિષિક્ત. એ જ રીતે સુ વત્તા સુપ્ત. સુ વત્તા સુપ્તમાં, સુપ્તમાં શું છે તો વત્તા કરીને આગળ છે એ નથી અ કે નથી આ, શું છે તો કેવું છે તો સ ની આગળ અ કે આ સિવાયનું ઉ છે, યાને કે ફાળ્યો શ થઈ જશે, યાને કે સુષુપ્ત. એ જ રીતે અભિ વત્તા શેક. શેકમાં સે છે વત્તા એની આગળ ઈ છે, અભિમાં જે છે છુપાયેલો એ ઈ છે. તો હવે સની આગળ અ કે આ ન હોવો જોઈએ, એ સિવાયનો અન્ય ગમે એ હોય તો ઈ છે, તો સેનો શે થઈ જશે, યાને કે અભિષેક. એ જ રીતે સુ વત્તા સમા. સમામાં સ તો છે જ, એની આગળ શું છે? યાને કે ઉ છે. અ કે આ નથી, ઉ છે એટલે સમામાં સ ફાડ્યો શ થઈ જાય એટલે કે સુષ્મા. ત્યારબાદ 25મો નિયમ આપણે જોઈએ. સ પછી ચ કે છ આવે, ઓલામાં જુઓ પહેલાની વાત હતી, આમાં પછીની વાત છે. સ પછી ચ કે છ આવે તો સનો શ થાય. હવે નિસ વત્તા ચિંત. જોયું? ચ કે છ આવવો જોઈએ. નિસ સખોડો છે એ સ છે વત્તા ચી ચ કે છ આવે છે તો એનું શું થઈ છે? શ, યાની કે જોડિયા અક્ષર છે. હવે તમને એટલો તો આઈડિયા છે જ કે આપણે જે આ બધી જોડણી જોઈ એમાં જે આ પહેલો જે આપણો નિયમ છે સ ફાડ્યો, જેને આપણે ખોડો સ કહીએ છીએ,
યાને કે એ સ્વર સાથે જોડાયેલો નથી. નિસ નથી, નિસ છે. એટલે સ છે એ ખોડો સ છે, યાને કે અધૂરો છે. હવે એને આપણે ચની સાથે જોડતા નિશ્ચિત થઈ જશે, યાને કે જોડિયા અક્ષર બનશે, જોડાક્ષર બનશે. એટલે જે સ છે એનો શરણાઈનો સ થઈ જશે. પણ આમ આપણે શું થઈ જશે? નિશ્ચિંત, કેમ કે આપણે જોડાક્ષર રીતે આ રીતે લખાય છે. એ જ રીતે નિસ વત્તા ચલ. નિસ એમાં સ છે, ખોડો છે, વત્તા ચલ, ચ આવ્યો એટલે નિશ્ચલ. અને શરણાઈનો શ અને ચ ભેગો જો જોડાય એટલે એમાંથી શ થઈ જાય. બરાબર? નિસ વત્તા છંદ. સ પછી શું આવ્યું? ઓલા બીમાં ચ આવ્યો, પણ સ પછી શું આવ્યું? છ આવ્યું, યાને કે નિશ્છંદ. નિસ વત્તા છલ. સ પછી છ આવ્યો, યાને કે નિશ્છલ. દુશ્ચરિત. દુસ સ અને પાછું શું આવ્યું? ચરિત. દુશ્ચરિત. 26મો નિયમ જોઈએ. સ કે સ પછી, સસલાના સ પછી ત કે થ આવે તો સનો સ જ રહે. નિસ વત્તા તરંગ. બરાબર? તો આવ્યો, સ પછી શું આવ્યો? તો એમાં કઈ ફેરફાર થતો નથી. બરાબર? નિસ્તરંગ. મનસ વત્તા તરંગ. સ છે વત્તા શું આવ્યું? તો મનસ તરંગ. દુસ વત્તા તર. સ પછી ત આવ્યો, યાને કે દુસ્તર. 27મો નિયમ છે. સ પછી ટ કે ઠ હોય તો સનો ફાળિયો શ થઈ જાય, યાને કે સ પછી એટલે કે ધનુષ પ્લસ ટંકાર. સ પછી સીધો ટ આવ્યો, યાને કે એનો શું થઈ જશે? ફાળિયો શ. જો તમે સંધિમાં કે ધનુષ વત્તા ટંકાર છે, જ્યારે આપણે જોડ્યું ત્યારે ધનુષ, સનો શું થઈ ગયો? ફાળિયો શ. અને ટંકાર એમનો એમ, યાને કે ધનુ એમનું એમ રહેશે, સનો ફાળિયો શ થઈ જશે અને ટંકાર ધનુષ ટંકાર. 28મો આપણો નિયમ છે. સ પછી શ કે સ આવે તો પહેલા શબ્દને અંતે સનો વિસર્ગ અથવા અનુક્રમે સ, શ કે સ થાય છે. જોઈએ આપણે આમાં નિશ શબ્દ છે. નિશ પછી શબ્દ, તો નિશ પછી જો લખ્યું સ, શ કે સ આવો જોઈએ, શરણાઈનો શ છે, તો શું થશે? તો સ આવે તો પહેલાના શબ્દને અંતે, યાને કે ની સ, એ પહેલો શબ્દ છે, સનો શું થઈ જશે? વિસર્ગ. બરાબર? સનો શું થઈ જાય? વિસર્ગ. એટલે બાકીનું એમને જ રહે. જુઓ તમે ની લખ્યો છે, સનો વિસર્ગ કરી નાખો, શબ્દ રહ્યો. બીજું જોઈએ, નિસ વત્તા શસ્ત્ર. તમે સ છે એનો શું કરી નાખવાનો? તમારે વિસર્ગ કરી નાખવાનો છે. તમે સનો વિસર્ગ કરી નાખો એટલે નિશસ્ત્ર. બરાબર? એ જ રીતે ત્રીજું, નિસ વત્તા સ્વાર્થ. હવે જો શ કે સ આવ્યો, સ્વાર્થમાં સ આવ્યો, તો સનો વિસર્ગ થઈ જાય. ની પછી સનો વિસર્ગ અને સ્વાર્થ, નિસ્વાર્થ. નિસ વત્તા સંતાન. ની સનો વિસર્ગ અને સંતાન, નિસંતાન. નિસ વત્તા સત્વ. ની વિસર્ગ સત્વ. નિસ વત્તા શ્વાસ. ની સનો વિસર્ગ અને શ્વાસ, નિશ્વાસ. ત્યારબાદ 29મો નિયમ જોઈએ. સની પહેલા ઈ કે ઉ આવે ને સની પછી ક ખ ય કે ફ આવે તો સનો શ થાય. હવે આ થોડું સમજવા જેવું છે. સની પહેલા ઈ કે ઉ આવે ને સની પછી ક
ક હોય, ખ હોય, પ હોય કે ફ હોય. આમાં બે બાજુ સમજવાનું છે. ઓલા અત્યાર સુધી શું હતું કે આગળ કે પાછળ એવું નથી. જો એમાં સની પહેલા જો સમજીએ, નિસ છે એમાં સની પહેલા શું આવ્યો? ઈ આવ્યો. સની પહેલા શું આવ્યો? રસ્વ ઈ આવ્યો. વત્તા સ પછી શું આવ્યું? તો કે ક હોય, ખ હોય, પ હોય કે ફ હોય. આવ્યો ફ, તો એનું શું થઈ જશે? નિષ્ફળ. બરાબર. એ જ રીતે નિસ વત્તા કામ, તો ની છે, સની આગળ પેલા તો રસ્વ આવ્યો. બરાબર. વત્તા ક આવ્યો. બરાબર. આગળ જોવાનું છે તો શું આવ્યું? ઈ આવ્યું. ને પછી જોવાનું છે તો ક આવ્યો. એટલે કે શું થઈ ગયું? નિષ્કામ. એ જ રીતે ધનુષ કોટી એવો શબ્દ છે, તો ધનુષમાં સની પહેલા ઉ આવ્યો, નું યાને કે ઉ, અને સની પછી ક આવ્યો. બરાબર. તો શું થઈ ગયું? ફાડ્યો શ થઈ ગયો, ધનુષ કોટિક. ચોથું જોઈએ આપણે, ધનુષ વત્તા પ્રાપ્ય, તો સની પહેલા ઉ આવ્યું વત્તા સ પછી પ આવ્યો. ભલે પ્ર કે પ, પા, પી ગમે આવે, પણ સ પછી શું આવ્યું? પ. યાની કે શું થઈ ગયું? દુષ્પ્રાપ્ય. પાંચમો જોઈએ, દુષ વત્તા કાળ. સની પહેલા ઉ આવ્યો અને સની પછી કા આવ્યો, યાની કે ક આવ્યો. શું બની ગયું? દુષ્કાળ. એટલે કે સની પહેલા ઈ કે એવું હોય અને સની પછી ક કે ફ કે પ હોય, તેનો ફાળિયો શ થઈ જાય છે. 30મો નિયમ જોઈએ આપણે. સની પહેલા ઈ ઉ સિવાયનો સ્વર આવે, ઈ ઉ સિવાયનો, ને સની પછી કખ પ કે ફો આવે તો સનો વિસર્ગ બની જાય. નિયમથી સમજીએ. અધસ, સ પહેલા શું આવે છે? ઈ કે ઉ સિવાયનો. ઈ કે ઉ નો એટલે સીધો અ જ આવે તો છે જ તે. બરાબર. સની પહેલા અ આવ્યો. બરાબર. હવે સની પછી શું આવે? કખ પ ફ, તો પાત એટલે પો આવ્યો. બરાબર. તો સનો શું થઈ જશે? વિસર્ગ, યાને કે અધઃ પાત. એ જ રીતે અધસ વત્તા પતન, સની પહેલા ઈ ઉ સિવાયનો અ છે, વત્તા સ પછી પ છે, કા પ હોવો જોઈએ, ક હોવો જોઈએ, ખ હોવો જોઈએ, ફ હોવો જોઈએ, આમાં પ છે, યાને કે અધઃ પતન. સનો વિસર્ગ બની ગયો. અધસ વત્તા કાય, સની પહેલા ઈ ઉ સિવાયનો એને બાદ કરતો અ છે, વત્તા સ પછી ક છે, યાને કે અધઃ કાય. સનો શું બની ગયો? વિસર્ગ. આમાં એક અપવાદ છે થોડાક, એ જોઈએ. 3 અપવાદ છે, આપણે જોઈ લઈએ. નમસ વત્તા કાર. હવે નમસમાં અ છે વત્તા સ પછી કય છે, તો એ તે વિસર્ગ થયો નહીં, નમસ્કાર થઈ ગયું. એ રીતે તિરસ્કાર શબ્દ છે, સની પહેલા ઈ છે. બરાબર છે. ઈ ઉ સિવાયનો અ છે, તો કાર, એમાં કોઈ ભાઈ શું થયું? ભાઈ કાંઈ થયું નહીં એમાં વિસર્ગ. તિરસ્કાર. આટલા શું છે? અપવાદ છે. પુરસ વત્તા કાર, તો સ પહેલા અ છે ને સ પછી કય છે, તો થવું જોઈએ ને વિસર્ગ, પણ આમાં વિસર્ગ થયું નથી. સીધો જોડાક્ષર બને છે. પુરસ્કાર એટલે નમસ્કાર. તિરસ્કાર અને પુરસ્કાર એની સંધિ આપણને યાદ રહેવી જોઈએ, કેમ કે એ અપવાદ છે. અને આ બે અપવાદ આપણને જો પૂછી નાખે ને આપણે નિયમ પ્રમાણે ચાલીએ તો આપણે ખોટા ઠરીએ. 31મો આપણો નિયમ છે. સની પૂર્વે અ અને પછી ઘોષ યાને કે મૃદુ વ્યંજન આવે તો સનો ઉ પછી પૂર્વના અ સાથે મળીને ઉનો ઓ થાય છે. સની પૂર્વે અ યાને કે મૃદુ આવે તો સનો ઉ થાય. શું થઈ જાય? સનો ઉ થઈ જાય.
અને પછી શું થઈ જાય ઓ. આપણે પેલા શું કહેવાય ઉદાહરણમાં જ જોઈએ. જુઓ, અધસ વત્તા ગતિ. હવે અધ બરાબર પૂર્વે અ આવે છે એટલે સનો શું કર્યો આપણે ઉ. અધ ઉ વત્તા ગતિ. હવે ઉનો ઓ શું કરી નાખવાનો ઓ એટલે અધો ગતિ. એ જ રીતે મનસ વત્તા હર. તો જુઓ, મનસ સ છે એની પહેલા અ છે બરાબર, એટલે શું થયું સનો ઉ થઈ જાય અને ઉનો શું થઈ જાય હો નો એટલે કે ઓ થઈ જાય તો મનોહર. એ જ રીતે અધસ વત્તા મુખ. સ પેલા અ એટલે સનો શું થયો ઉ થયો વત્તા મુખનું મુખ એમને એમ રહ્યું અને ઉનો પાછો શું થઈ જાય ઓ. અધોમુખ. 32મો નિયમ આપણે જોઈએ. સની પૂર્વે, આ બધા છે સની પૂર્વે પછી વાળા જ બધા નિયમ છે. સની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર કે પછી સ્વર કે ઘોષ મૃદુ વ્યંજન હોય તો સનો ર થાય. જુઓ તમે એમાં સ પૂર્વે અ આ સિવાયનો યાને કે ઈ છે અને શું છે એ સ્વર હોય અથવા તો ઘોષ વ્યંજન હોય. એ યાદ રાખવાનું, કાં તો સ્વર હશે ને કાં તો ઘોષ વ્યંજન છે. સની પહેલા શું હોય છે કાં તો અ આ સિવાયનું કઈ અને કે ઈ એવું કઈ હશે અને કાં તો મૃદુ વ્યંજન હશે. આપણે એ કોષ્ટક તો જોયેલા છે, આપણે અગાઉ જોયેલું છે મૃદુ કે ઘોષ અઘોષ શું છે એ આખું બરાબર છે. એટલે એમાં જોઈએ તો ની સનો શું થઈ જશે ર અને ભય તો રનો તો રેફ થાય ને એટલે નિર્ભય. એ જ રીતે ધનુષ વત્તા વિદ્યા. તો જુઓ ધનુષ બરાબર શું સનો શું થયો ર વત્તા વિદ્યા ધનુર્વિદ્યા. કેમ કે આગળ કાં તો સ્વર આવવો જોઈએ ને કાં તો ઘોષ વ્યંજન આવવો જોઈએ. દુષ વત્તા આચાર. જો એમાં સ દુ શું છે તો કે એ ઘોષ છે શબ્દ વર્ણ બરાબર. દૂર એનો ર થઈ ગયો વત્તા આચાર એનું શું બની જાય દુરાચાર. 32મો નિયમ છે રની પછી ચ કે છ આવે તો રનો શ થાય. આ ઈઝી છે. રની પછી ચ કે છ આવવો જોઈએ તો શું થઈ જાય રનો શ. પુનર વત્તા ચ. તો જો પુનર વત્તા ચ પુનશ્ચ બરાબર. રનો શું થઈ ગયો શ અને હંમેશા યાદ રાખવાનું ઘોડો હોય ને પછી શરણાઈનો શ મૂકવાનો એટલે આપણે જેને ઊંધો ચોકડો કરીએ એ રીતનું કરવાનું થશે. પુનશ્વ. અંતર વત્તા ચક્ષુ. ર પછી ચ આવ્યો શું થશે રનો શ અંત ચક્ષુ. 34મો આપણો નિયમ છે રની પછી 34મો આપણો નિયમ છે રની પછી ટ કે થ આવે તો રનો સ થાય છે. યાને કે રની પછી ત કે થ આવવો જોઈએ. જુઓ તમે રની પછી યાને કે અંતર પછી તરત ને તરત ત આવ્યો કાં તો ત આવવો જોઈએ કાં તો થ આવવો જોઈએ તો શું થઈ જાય રનો સ. જુઓ તો અંતરનો શું છે સ ત્વ અંતરસ તત્વ. રનો શું થઈ ગયો સ બરાબર અને સ રમાંથી સ બની ગયો એટલે અંતરસ્ત્વ. સ ખોડો છે એટલે અડધો કહેવાશે. એ જ રીતે અંતર વત્તા તાપ. અંત રનો સ થઈ ગયો તાપ અંતસ્તાપ. 35મો નિયમ છે આપણો ર પછી શ કે સ આવે તો રનો વિસર્ગ થાય. યાને કે અંતર ર છે એ પછી શું આવે શ છે તો શું થઈ જશે રનો વિસર્ગ. તો ર કાઢીને વિસર્ગ કરી નાખવું એમને અંત શોક. એ જ રીતે અંતર વત્તા સંતાપ. તો અંતર એનું એ જ રહેશે રનો વિસર્ગ થઈ જશે સંતાપ અંત સંતાપ. આપણો 36મો નિયમ છે રની પૂર્વે ઈ ઉ આવે અને પછી
ક ખ પ ફ આવે તો રનો શ થાય. રની પહેલા ઈ ઉ છે આપણે જોઈએ ચતુર, એમાં ઉ છે, હા ભાઈ છે, તું નો ઉ જ થાય. વત્તા પછી ર પછી શું આવે? ક ખ પ ફ તો પ છે. ચતુર વત્તા પાદ તો ર નો શું થશે? ફાડી રહ્યો ચતુષ્પાદ. 37મો આપણો નિયમ છે. રની પૂર્વે ઈ કે ઉ સિવાયનો સ્વર આવે અને રની પછી ક ખ પ ફ આવે તો રનો વિસર્ગ થાય. રની પૂર્વે ઈ કે ઉ સિવાયનો, જુઓ તમે એમાં ઈ ઉ સિવાયનો ઓ આવ્યો જ તે ને, ર પેલા ઓ આવ્યો વત્તા પછી શું આવવું જોઈએ? ક ખ પ ફ તો ક છે તે તો રનો શું થઈ જાય? વિસર્ગ. પુનઃ કથન. એ જ રીતે પુનઃ પરીક્ષા તો પુનઃ રનો વિસર્ગ થઈ જશે, પરીક્ષા પુનઃ પરીક્ષા. 38મો નિયમ છે આપણો. રની પછી બીજો ર આવે તો પહેલા રનો લોપ થાય અને રન પૂર્વેનો સ્વર દીર્ઘ થઈ જાય. જો નિસ વત્તા રસ, સ પછી ર આવ્યો બરાબર. એટલે પેલા જો રની પછી બીજો ર આવે તો પહેલા રનો લોપ થયો, નિસ વત્તા રસ તો નિસ ર થયો વત્તા રસ, બે વાર ર થયા તો એક રનો લોપ થઈ જાય ને નીદ રસ પછી કેવી થઈ જશે? દીર્ઘ થઈ જશે. નિસ વત્તા રોગી, સનો શું કર્યો? ર વત્તા શું થઈ જશે? રસ્વની દીર્ઘ થઈ જશે, કેમ કે ર પછી પાછું રોગીમાં ર જ આવે છે બરાબર. નિરોગી. રની પછી કોઈ પણ મૃદુ ઘોષ વ્યંજન આવે ત્યારે રમાં કંઈ ફેરફાર થતો નથી. બંને શબ્દો સાથે લખીને રની પછીના અક્ષર ઉપર રેફ મુકાય. આ થોડો ઈઝી છે, જુઓ તમે. અંતર વત્તા યામી, આમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. હા એટલું જોવાનું, કોઈ પણ મૃદુ વ્યંજન હોવો જોઈએ. ત મૃદુ છે, મૃદુ વ્યંજન હોય તો કાંઈ ફેરફાર નહીં, એની પછીના શબ્દો ઉપર તમારે રેફ મૂકી દો. જો તો અંતર વત્તા યામી, અંતર્યામી. ચતુર વત્તા વિધિ, ચતુર્વિધિ. અંતર્ભાવ, અંતર વત્તા ભાવ તો અંતર્ભાવ. પુનર વત્તા ગમન, પુનર્ગમન. 40મો આપણો નિયમ જોઈએ. પદને અંતે ચ છ કે શ આવે તો ક થઈ જાય. પદને અંતે ચ છ કે શ આવે તો તેનો ક થઈ જાય. જોઈએ વાંચ વત્તા પતિ તો જુઓ તમે ચ છે, ચ પછી પદને અંતે ચ છ કે શ આવે તો જો ચ આવ્યો, વાંચો ચ છેડે જ આવ્યો ને, તેનો શું થઈ જાય? ક થઈ જશે. વાકપતિ. દિશ વત્તા પાજો, કાં તો શું હોવું જોઈએ? શ છે આમાં, તો પદને અંતે શું છે? શ છે. દિશમાં શ છે પદને અંતે, અને પછી શું છે પાછું? પાલ. દિશ પાલ તો શ નો શું છે? ક થઈ જશે. યાને કે પદને અંતે ચ ઝ કે શ આવે તો એનો ક થઈ જાય. આમાં તે વાણી જ છે, જો તો શું થયું? તો કે ભાઈ જ છે, શું થઈ જશે? ક. શબ્દને છેડે ચ શ કે જ હોવો જોઈએ, તો જો અમે શબ્દને છેડે જ છે જ તે તો જનો ક થઈ જશે. પછી વત્તા પુત્ર, વણિક પુત્ર. અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે ત્યારે સ્વર વ્યંજનને બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે. અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી અઘોષ કઠોર વ્યંજન આવે ત્યારે સ્પર્શ વ્યંજનને બદલે તેના વર્ગનો પહેલાનો વ્યંજન મુકાય. એટલે જુઓ તમે, આપદ વત્તા કાલ. અનુનાસિક સિવાયનો કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે બરાબર, તો શું થઈ જશે? સ્પર્શ વ્યંજનને બદલે એનો પહેલો અક્ષર, તો પહેલો કયો થયો? ક થયો, તો ત થયો તો આપતકાલ, યાને કે આપ્તકાલ. એ જ રીતે શરદ વત્તા પ્રકોપ.
શર. ડ ની પહેલા શું? તો કે ત. કયો પાછો? તો કે અઘોષ અને કઠોર હોવો જોઈએ પાછો. તો એ માટે આપણે અગાઉ કોષ્ટક વ્યંજનનું જોઈએ, આપણને આવડતું હોય તો તમને આ જે નિયમ છે ઝડપથી સમજાઈ જાય. શરદ પ્રકોપ 42મો આપણો નિયમ છે. અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી સ્વર કે ઘોષ મૃદુ વ્યંજન આવે તો સ્પર્શ વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો અક્ષર મુકાય. જેમ કે વાચ વત્તા દાન, તો વાક વત્તા દાન, વાગદાન. કેમ? તો કે અનુનાસિક સિવાયનું, તમને કહે છે અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી સ્પર્શ કે યાને કે મૃદુ વ્યંજન આવે તો સ્પર્શ વ્યંજનની જગ્યાએ તેનો ત્રીજા વર્ગનો યાને કે ગ થઈ જશે, વાગદાન. એ જ રીતે અપજ, અવ વત્તા જ છે તો બની જગ્યાએ શું થઈ જશે? અબ્જ. કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી અનુનાસિક આવે તો સ્પર્શ વ્યંજનને બદલે તેના વર્ગનો અનુનાસિક થઈ જાય. કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી અનુનાસિક આવે, યાની કે આપણે કખો ગગો અંગ ય આપણે જોયું તો બરાબર યાદ છે. તો એ આવે તો સ્પર્શ વ્યંજનને બદલે તેના વર્ગનો અનુનાસિક થઈ જાય. યાને કે દિક વત્તા મૂંઢ છે તો એ અનુનાસિકમાં ઈ જે કોની લાઈનમાં કયો અનુનાસિક આવે છે? ડિંગમુઢ. રીતના વાક વત્તા મય એમાં કયો અનુનાસિક આવે છે? વાંગમય. બરાબર. તમારો 44મો નિયમ. ત વર્ગના વ્યંજનની પછી ચ વર્ગનો વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મ તો ચ વર્ગનો વ્યંજન થાય છે. ત વર્ગના વ્યંજનની પછી ત વર્ગ આખો વર્ગ લેવો છે. વર્ગ જો આપણને એ ઓલા કોષ્ટકની અંદર છે ત વર્ગ છે એ આપણે એમ કહેવાય ને કે સંધિની શરૂઆતમાં આખું એ આપણે શીખેલા હતા, છતાં આપણે એન્ડમાં આવું સરસ મજાનું એક વર્ગવાળો જે કોષ્ટક છે આપણે મૂકી દઈશું જેથી કરીને આપણને જોવામાં સરળતા રહે. તો ત વર્ગના વ્યંજનની પછી ચ વર્ગનો વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મ તો ચ વ્યંજન થાય. જેમ કે ઉદ વત્તા જ્વલ. બરાબર. એના બદલાતો કયો થશે? જ. બરાબર. શું છે? ત વર્ગના વ્યંજનની પછી ચ વર્ગનો વ્યંજન કે સ આવે કાં તો કી ચ વર્ગનો વ્યંજન કાં તો કી શ આવે. હવે ચ વર્ગનો વ્યંજન છે તો ત વર્ગના વ્યંજનને બદલે મ તો શું થશે? ચ વ્યંજન થાય. તો જો મેં ઉજ્જવલ. એ જ રીતે જગત વત્તા જનની ત વર્ગનો, જો ત વર્ગના વ્યંજનની પછી શું આવશે? ચ વર્ગનો, એને કે જ આવ્યો તો ત વર્ગના વ્યંજનને બદલે મ તો શું થઈ જાય? ચ. યાને કે ચ નો કયો વર્ગનો આવશે? ચ. જ થઈ જશે. રાઈટ. તો જગત જગજનની થઈ જશે એવી રીતે. ત્યારબાદ લખ્યું છે ત વર્ગનો વ્યંજન વત્તા ચ વર્ગનો વ્યંજન બરાબર પહેલા પાછળનો જેવો. ત વર્ગના વ્યંજન પછી લ આવે તો વર્ગના વ્યંજનનો લ થાય. જેમ કે તત વત્તા લીન તો તલીન. એ જ રીતે 46મો નિયમ છે. અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય. ચિદ વત્તા શક્તિ. અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી યાને કે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય. જેમ કે ચિત્ત વત્તા શક્તિ તો ચિત્ત વત્તા શ્રી ત કયો છે? ચ થઈ જશે. ચિત્ત શક્તિ. શ્રીમત વત્તા શંકરાચાર્ય તો શ્રીમંત શંકરાચાર્ય. 47મો અને તમારા વ્યંજન સંધિનો છેલ્લો નિયમ. રૂ ર કે શ અને ન ની વચ્ચે કે ક વર્ગનો વ્યંજન પ વર્ગનો વ્યંજન યરહ કે સ્વર આવે અથવા કઈ નો આવે તો ન નો અણ થાય.
પરંતુ ન પદને અંતે આવે તો નનો અણ થતો નથી. ક્યારે નનો અણ થાય? જો રૂ, ર કે શ અને ન ની વચ્ચે ક વર્ગનો ક, ખ, ગ, ગ, ઘ એ વર્ગ કહેવાય ને. વર્ગ આપણને આઈડિયા રહેવો જોઈએ વર્ગમાં. ક ને ક વર્ગ, ચ વર્ગ, આખું વર્ગ આખી લાઈન ટૂંકમાં, બીજું કંઈ નહીં. તો ક વર્ગનો વ્યંજન, પ વર્ગનો વ્યંજન, ય ર હ કે સ્વર આવે અથવા કંઈ ન આવે તો શું થાય? નનો અણ થઈ જાય છે. આપણે જે વાત કરતા હતા, જુઓ આમાં આ એકવાર સમજી લે તો તમને જે પેલા વ્યંજન સંધિની અંદર તકલીફ પડે ને ન પડે. જુઓ તમે, વર્ગ છે તો ક વર્ગ છે, એમાં ક અને ખ શું છે? તો કે ક અને ખ એક કઠોર છે, જ્યારે મૃદુમાં કોણ આવે? ગ, ઘ. જો તમને ક વર્ગ કીધું હોય ને તો ક, ખ, ગ, ઘ, અંગ. પણ ક વર્ગના કઠોર બે જ તે, ક અને ખ. મૃદુ ગ અને ઘ અને અનુનાસિક એટલે અંગ. ચ વર્ગ છે એમાં કઠોર ચ વર્ગ આખો કીધો હોય તો ચ, છ, જ, ઝ, ય. પણ તમને કઠોર કીધો હોય તો ચ, છ, મૃદુ કીધું હોય તો છ, જ અને ઝ અને અનુનાસિક ન્ય. ત્યાર પછી ટ વર્ગ આવશે. ટ વર્ગમાં કઠોર, ટ વર્ગમાં 4, આમ જો કહીએ તો 5, પણ ટ, ઠ, ડ, ઢ, અણ. એમાં ટ છે એ કઠોર, ડ છે એ મૃદુ અને અણ અનુનાસિક. ત વર્ગમાં 5, તો તથ કઠોર, દધ મૃદુ અને ન અનુનાસિક. અને પ વર્ગમાં પફ કઠોર, મૃદુ બભ અને મ છે અનુનાસિક. એટલે આ કોષ્ટક જો આપણને યાદ રહી જાય ને તો આપણને જે પેલા વ્યંજન સંધિના નિયમો છે એ આપણને સરળતાથી આવડી શકે.